વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। પેટા ચૂંટણીના આ જંગની આજથી રોમાંચક શરૂઆત થવા જઈ રહી છે। વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આતિશીની ઉપસ્થિતિમાં તેઓ સરદાર પટેલ ચોકથી પ્રાંત કચેરી સુધી જન આશીર્વાદ યાત્રા કાઢશે। તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જંગની આજથી રોચક શરૂઆત થવા જઈ રહી છે। આપમાંથી ગોપાલ ઇટાલિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને આતિશીની ઉપસ્થિતિમાં તેઓ ફોર્મ ભરશે। કેજરીવાલની આગેવાનીમાં વિસાવદરમાં આપના નેતાઓનો રોડ શો, સરદાર પટેલ ચોકથી પ્રાંત કચેરી સુધી આપની જન આશીર્વાદ યાત્રા। તો આમ આદમી પાર્ટી જન આશીર્વાદ યાત્રા કરવા જઈ રહ્યું છે અને તેનો માહોલ જે અત્યારે જોવા મળી રહ્યો છે વિસાવદરની અંદર પેટા ચૂંટણીનો જંગ અને તેની આજથી રોચક શરૂઆત જોઈ શકાય છે। આ દ્રશ્યો વિસાવદરના આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા આજે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેમાં આજે સરદાર પટેલ ચોકથી પ્રાંત કચેરી સુધી જન આશીર્વાદ યાત્રાનું આયોજન।